જય મહેતાજી મિત્રો, જય દાદા દ્વારકા, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ. મિત્રો, બને તો માણા બેશરમ બને છે, પરંતુ એ માણસ બેશરમ ક્યારે બને છે? કે જ્યારે હું ને તમે એને સ્વીકારીએ છીએ, હું ને તમે એને પસંદ કરીએ છીએ, હું ને તમે એની બેશરમાઈ ઉપર નથી કોઈ સવાલ કરતા, નથી કોઈ રોક કરતા, નથી કોઈ ટોક કરતા. મેં આજે જોયું, વાતમાંથી વાત ઉચ્ચારતા ઘણા માણસોના સમુદાયમાં હતા, અને અત્યારે જે ચાલી રહેલી પરિસ્થિતિની અંદર વાત કરતા વાગડ્યું કે તે ડીઝલ, પેટ્રોલ, ગેસ આની અછત જે છે એનું કારણ શું છે? કે રાબેતા મુજબ કાયમી માટે આવતું એટલું જ પેટ્રોલ, એટલું જ ડીઝલ આવે છે, ઓચિતાની અચાનક આવી અછત કેમ ઊભી થઈ? તો હું વિચારું છું મિત્રો, એવું છે કે આપણે કોઈ પણ વાતની અંદર આવી જઈએ છીએ, આપણી બુદ્ધિનો ઉપયોગ ઓછો કરીએ છીએ, એટલે એવી ક્યાંક અફવા દોડી કે આવનાર સમયની અંદર ડીઝલ નહીં મળે, આવનાર સમયની અંદર બધું ઠપ થઈ જશે, એટલે ડીઝલ જે લેવું હોય એ લઈ લેવું જોઈએ, આવું આપણા મગજની અંદર બેસી ગયું ને આપણે એનો સંગ્રહ કરવા માંડ્યા. પરિણામે એક ચાલાક વર્ગ, અત્યારે જોઈએ તો જે સરકાર છે, એ સરકાર માનવતા વિહોણી સરકાર છે. એને પોતાનો મનસૂબો સાયદે કરી લીધો. આવનાર સમયમાં જોજો, તમને પણ મગજમાં બેસી જશે કે ભાઈની વાત સાચી છે. મિત્રો, એકદમ ₹1 જો ચડે ને એટલે આપણે ઓહાપો ચડાવીએ. તો પેલા મોટી જબર સોલ્ટ પાડ્યો, મોટી તંગી ઊભી કરી, નહીં મળે એવો માહોલ ઊભો કર્યો, ન જોયા એવા દ્રશ્યો જોવા મળ્યા, પાણીથી ચાલશે પણ ડીઝલ વગર નહીં ચાલે, આવી પરિસ્થિતિ અને આવી સમસ્યા સર્જાઈ, આવું વાતાવરણ ઊભું કર્યું. એનું કારણ એક જ, કે એનો મનસૂબો પાર પડી જશે. યાદ રાખજો કે 10-12 રૂપિયા ઓચિતાના જે ચડાવી દેશે ને, તો આપણે એ ખબર નહીં પડતા આપણે એને સહન કરી લેશું, અને એનો જે આઈડિયો એ સફળ થઈ જશે. ભાવ વધારવા માટેનો આ જેનો મનસૂબો છે એ કામ કરી ગયો. મારી અને તમારી અંદરની ખેંચતાણની અંદર મારી અને તમારી બુદ્ધિ એનું દીવારું ફૂંકાવી, ગુલામ બનાવી, તમને ને મને દૂર બનાવી, અને આવી સમસ્યા ઊભી કરી, અને યાદ રાખજો 10-15 રૂપિયાનો વધારો કરી જશે. કારણ કે આપણે જે છે ને એ મૂર્ખ છીએ. આપણે જુદા જુદા સમાજની અંદર આપણે આપણું જ કરવા વાળા, આવી મનોવૃત્તિના આપણે આજે જે હેરાન થઈએ છીએ એનું કારણ એક જ છે કે આજે મેં તમને વાત કરીને કે બેશરમ માણસ આજે કેમ આગળ વધે છે? કારણ કે હું ને તમે એના જવાબદાર છીએ. હું ને તમે એવું કોઈ દી એવું વિચાર્યું નથી, એના માથે વિચારવાનું નથી વિચાર્યું. એ કરે છે એ મારી પેઢીને, આવનારી પેઢીને, બધા સમાજની પેઢીને કેટલી નુકસાનકારક છે. આવું કરવાથી આગળ હર સમાજની અંદર શું અસર પડશે, હર સમાજની અંદર આમાંથી શું શીખશે? એટલે હું ને તમે જે આપણે સહન કરીએ છીએ ને, એટલે બેશરમ માણસની જે મનોવૃત્તિ છે ને એ મક્કમ થતી જાય છે. માણસ આજે ગમે તેવો ધર્મ પાળતો હોય, ગમે તેવો પોલિટિક માણા હોય,
ગમે તેવો સમાજ સેવક હોય, ગમે તેવો પ્રખર માણસ ક્યાંક બેમાં પૂછાતો હોય, પરંતુ જ્યારે એ માણસ પણ આવું જ્યારે કરે છે ને, બેશરમાઈ કરે છે ને, ત્યારે એને કોઈ પણ જાતનો કોઈ પણ સમાજ એને રોકટોક કરતો નથી, એની વાતમાં કોઈ અટકાવતું નથી, એનો જે ઈરાદો છે એ પાર પાડવા દે છે, ત્યારે બેશરમાઈ વધતી જાય છે. મિત્રો, બેશરમાઈ જીવનની અંદર વધે ને એટલે માણસ શરમ તો મૂકી દીધી, હારે શીલ મૂકે, શીલ મૂકે, પછી નીતિ મૂકે, ધર્મ મૂકે, અને જોત જોતા માણસ પોતાની માણસાઈ અને મનત્વ પણ મૂકી દે. આ બેશરમ માણસ છે ને, એને ગમે તે કરવું હોય, વાતથી કરવું હોય, કામથી કરવું હોય કે કરાવવું હોય, અને કોઈ ન રોકી શકે. કારણ કે એને પોતાના જીવનની અંદર બેશરમાઈ છે ને, એને સંસ્કાર સ્વરૂપે સ્વીકારી લીધી છે. અને મેં અને તમે એકબીજાના આપણે શું એકબીજાએ સત્ય કહેવામાં શરમાઈ રાખી સંબંધ બગડી જવાના બીકે, આખે થઈ જવાના બીકે એની બેશરમાઈ નું બાળપણથી યુવાન સ્વરૂપ આપણે ધરખમ આપી દીધું. મિત્રો, આ બેશરમાઈથી ચાલુ થતું જીવનની અંદર જે ચિત્ર છે ને, એ સંપૂર્ણ નીતિમત્તાના મૂલ્ય છે ને, એ નીતિમત્તાના મૂલ્યના તમારા જીવનમાં જે એક એક કિંમતી જે મહત્વનું તમારામાં જે ભગવાને જે એક માળખું ગોઠવું છે ને, એ એક બેશરમાઈના કારણે આખું કળરભૂસ કરતા સર્વત્ર મૂલ્યો એકદમ દબાઈ જાય છે. પરિણામે આ બેશરમાઈ કરતો વ્યક્તિ છે ને, એ સમાજની અંદર પોતાના લક્ષણો થી સમાજને નષ્ટ કરવામાં કામયાબ થઈ જાય છે, પરિપૂર્ણ ઉતરે છે. કારણ એના જવાબદાર હું ને તમે છીએ. કારણ કે એની બેશરમાઈ સામે મેં તમે કોઈએ નથી અવાજ ઉઠાવ્યો, નથી અવાજ ઉઠાવવા માંગતા, કે કોઈ પણ અવાજ ઉઠાવે તો એને સહકાર પણ નથી આપતા. એટલે બેશરમાઈનું જેના જીવનની અંદર જે બીજ રોપાઈ ગયું છે ને, અને એમાંથી વટ વૃક્ષ જેવું એનું જીવન થયું છે ને, પછી એના છાયડામાં રહેનારા જે સમાજના જે જ્ઞાતિના એવા લોકો છે ને, એ પણ બેશરમ બને છે. પરિણામે એક દિવસ મોટું ઝુંડ, જેમ મધમાખીનું ઝુંડ હોય એમ ઝુંડ બની જાય છે. અને આજે હું ને તમે જોઈ છીએ કે નૈતિક મૂલ્યો જીવન જીવવાના બધા એકી સાથે ખતમ કરવા, નીતિમત્તા ને નેવે મૂકવી અને અરાજકતા ફેલાવી સહેલાઈથી પોતાનો મનસૂબો પાર પાડવા માટે સમાજની અંદર, રાષ્ટ્રની અંદર કે સંસ્કૃતિની અંદર જે થાય એને કશો વાંધો નથી. માટે મિત્રો,
જે માણસ બેશરમ બને છે ને એના પાયાની અને એને ઉગવાથી એને વૃક્ષ બનાવવામાં જે કારણભૂત હોય ને તો એ હું ને તમે છીએ. તો મિત્રો અત્યારે જે આપણે જોઈએ છીએ કે સરકારની બેશરમાઈ છે એનું કારણ હું ને તમે જ છીએ. તો મિત્રો આવા સમાજની અંદર અન્ય સમાજની અંદર આપણા જે વડીલો હોય છે અને અહીંયા જે આવું વર્તન દેખાય છે ને એ લોકોને બેશરમ કહેવાય. કારણ જેને કોઈ નીતિમત્તા જે સમાજની એકાબીજીના બંધન એકાબીજીની મર્યાદા કંઈ પણ સાચવવાની જરૂર નથી. ફક્ત પોતાનો મનસુબો પાર પાડવો છે ગમે તે બાબતે એવી જે વ્યક્તિ આ સમાજમાં દેખાય ને મિત્રો એને બેશરમ કહેવાય. મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.